આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. તો આ પ્રકરણમાં આપણે જોઈશું કે યુરોપિયન પ્રજા આપણા દેશમાં કેવી રીતે આવી, ક્યાંથી એમને જળમાર્ગ શોધ્યો, કઈ સાલમાં આવ્યા, કોને મદદથી આવ્યા, પછી એમને વેપારની પરમિશન કયા રાજાએ આપી, અને પછી એમને ધીરે ધીરે વેપારની પરમિશન કહીને પછી ધીરે ધીરે ડિવાઇડ એન્ડ રૂલ્સનો નિયમ લાગુ પડીને રાજ કરતા કેવી રીતે કર્યા અને કેટલા વર્ષો સુધી આપણી ઉપર રાજ કર્યું. તો એના વિશે માહિતી આપીશું કે આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત રહ્યા હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપારને કરવા અને ધન કમાવા આતુર હતા. તો આપણા દેશમાં શું શું પ્રસિદ્ધ હતું? એક તો બંગાળાની સાડી પ્રખ્યાત હતી, મરી મસાલા પ્રખ્યાત હતા. તો એ લોકો વિદેશી પ્રજા આપણા દેશ પ્રત્યે આકર્ષણ પામી. તો એના માટે એ લોકોએ શું કર્યું કે તે દેશ અને એ મરી મસાલા લઈને પોતાના દેશમાં વેચાણ કરતા, તો તેનાથી એ પૈસા કમાતા. એ માટે એ લોકોને તે ભારત તરફે એનું આકર્ષણ વધવા માંડ્યું. જોકે આ અગાઉ પણ જમીન માર્ગ અહીં વિદેશી વેપારીઓ વાયા સરહદથી આવતાને વેપાર કરતા હતા. જમીન માર્ગ આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા, પરંતુ પરિસ્થિતિ બદલાઈ ત્યારે જમીન માર્ગ વેપાર અટકી ગયો, જેથી યુરોપિયન દેશોમાંથી ભારતની ચીજવસ્તુ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજના વગેરેની માંગ વધી. તો અહીંયા આપણે જોઈશું કે પહેલાં તો લોકો જમીન માર્ગે વેપાર કરતા હતા, કે અરબના માર્ગ બધી વેપાર કરતા ભારત આવતા હતા. જેમ કે અફઘાનિસ્તાન છે ત્યાંથી પાકિસ્તાન થઈને વેપાર કરતા હતા, અને પછી દુબઈ છે, અબુધાબી, ત્યાં જઈને લોકો ત્યાં વેપાર કરતા હતા. પરંતુ ત્યાં શું થયું, ત્યાં અરબના દેશોમાં યુદ્ધના થવાના કારણે ત્યાં રોડ માર્ગ બંધ થઈ ગયો. તેના માટે શું કર્યું કે યુરોપિયન પ્રજાને શું થયું, જે મરી મસાલા, સુતરાઉ કાપડને બધું મળતું હતું એ બધી ચીજવસ્તુની અટકી આવતો માલ બંધ થઈ ગયો, અને તેથી તેના માટે તેની માંગ વધી. તો આ પરિસ્થિતિનો લાભ લેવા માટે યુરોપના મોટા ભાગના દેશો ભારત પહોંચવાના જળમાર્ગને શોધી કાઢવાની યોજના અમલમાં મૂકી. તો ભાઈ કે યુરોપિયન પ્રજાએ ભારત આવવા માટે જળમાર્ગની માંગ કેમ વધવા માંડી? કે પહેલાં જ જમીન માર્ગે લોકો વેપાર કરતા હતા, પરંતુ કોઈ કારણસરના લીધે જમીન માર્ગ અટકી પડ્યો. તો અને યુરોપિયનમાં ભારતની ચીજવસ્તુ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજના વેપારની માંગ વધી. તો આ પરિસ્થિતિનો લાભ લઈ યુરોપના મોટાભાગના દેશો જેવા કે સ્પેન, ફ્રાન્સ, પોર્ટુગીઝ, ઇંગ્લેન્ડ એ બધા લોકોને આ પરિસ્થિતિનો લાભ લીધો અને ભારત આવેલા જળમાર્ગની શોધવાની યોજનામાં અમલમાં મૂકી. તો અહીંયા તમે ચિત્રમાં જોવો છો તો ભાઈ સૌથી પહેલો કોણ આવ્યો હતો? વાસ્કો દ ગામા. તો ક્યાંથી આવ્યો હતો? કે પોર્ટુગલ લિસ્બનમાંથી આવીને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકામાં ત્યાં રોકાણ હતો. ત્યાંથી એક માછીમાર મળ્યો હતો ભારતનો. ત્યાંથી એ લોકો કાલિકટ બંદરે આવ્યા હતા. અહીંયા આપણે દરિયાઈ માર્ગ વિશે આપેલું છે કે ભાઈ જીનીવા એ બધા દરિયાઈ માર્ગ આપેલા છે કે ત્યાંથી આપણે લોકો વેપાર કરતા હતા. અહીંયા જો બ્લેક ડોટમાં આપેલો જૂનો જળમાર્ગ અને વ્હાઇટ ડોટમાં છે નવો જળમાર્ગ. તો વ્હાઇટ નવા ડોટમાં ત્યાં કોચીન સુધી આપેલું છે. જૂનો જળમાર્ગમાં કાલિકટ ઉપર સૌથી પહેલું જહાજ કાલિકટ બંદર ઉપર આવેલું હતું. તો એના વિશેની માહિતી આપણને મળે છે. તો સમય જતાં યુરોપના અન્ય દેશોના સાહસિક સાગરખેડીઓ ભારત આવવાના જળમાર્ગની શોધી કાઢવા માટે શરૂઆત કરી. તો સૌથી પહેલી શરૂઆત કોને કરી હતી? કે ભારત આવવાના જળમાર્ગની શરૂઆત કોને કરી હતી? તો સૌપ્રથમ છે ક્રિસ્ટોફર કોલમ્બસ. જે અહીંયા આપેલું છે ક્રિસ્ટોફર કોલમ્બસ, પણ કોલમ્બસ કોણ હતો? જે કોલમ્બસે અમેરિકા ખંડની શોધ કરી હતી એ ક્રિસ્ટોફર કોલમ્બસ. પરંતુ એને સફળતા મળી ન હતી કે ભારત ખંડની મેં એને જળમાર્ગ શોધ્યો છે, એની સફળતા એને મળી ન હતી. તો ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું સૌપ્રથમ બીડું ઝડપનાર અનેક સાહસિકોમાંથી એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલમ્બસ હતો. તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે. આ સાથી વિચાર્યો છે તે વિચારો કે ભાઈ એ માનતો હતો કે પૂર્વ જવા માટે પશ્ચિમ બાજુથી જઈ શકાય છે. તો એ વિચારતો છે કે ભાઈ પૃથ્વી ગોળ છે, તો આપણે પૂર્વ તરફ જઈશું તો પશ્ચિમ બાજુથી નીકળીશું, એ માટે એવું વિચારતો હતો. તો કોલમ્બસ ઈસવીસન 1492માં ભારત આવવા માટે નીકળ્યો, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ પહોંચ્યો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો. તો આ ક્રિસ્ટોફર કોલમ્બસ સૌથી પહેલો સાહસિક હતો જેને 1492માં ભારત આવવા માટે નીકળ્યો હતો, તો જેને ભારત ખંડ શોધવા માટે શરૂઆત કરી હતી. પરંતુ તે ભારત ખંડની જગ્યાએ અમેરિકા પહોંચી ગયો અને ત્યાં જીવતો હતો ત્યાં સુધી એ અમેરિકા ખંડે હિન્દુસ્તાનનો શોધક છું એવો ત્યાં જ માનતો રહ્યો.
આજે પણ અમેરિકાના મૂળ વતનીઓને રેડ ઇન્ડિયન અને તેના કિનારાના રહેતા ટાપુને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. તો તમને એ મળશે કે ભાઈ અમેરિકામાં રહેતા લોકોને રેડ ઇન્ડિયન કેમ કહેવામાં આવે છે? કે ભાઈ ઇન્ડિયન કેમ કહેવામાં આવે છે? કે ભાઈ કોલમ્બસે 1492 અમેરિકા ખંડની શોધ કરી હતી. તો એ એવું સમજ્યો કે મેં ઇન્ડિયાની શોધ કરી નાખી. તો તે એટલા માટે તે લોકો તો રેડ ઇન્ડિયન કહે છે અને ત્યાં નાના નાના વિસ્તાર ટાપુને વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે. તો હવે આવે છે ભાઈ ક્રિસ્ટોફર કોલમ્બસને સફળતા મળી નહીં, તો એના પછી આવે છે વાસ્કો દ ગામા. તો વાસ્કો દ ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવીને આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખાલસીની મદદથી હિન્દ મહાસાગરમાં 22 મે 1498ના દિવસે કાલિકટ બંદરે પહોંચ્યો હતો. તો ભારત આવવાનો જળમાર્ગ શોધનાર કોણ હતો? 1498માં 22 મે 1498 રોજ વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. પરંતુ એને જાતે નહોતો શોધ્યો, એના આપણે સપોર્ટ કોણ કર્યો હતો? કે મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખાલસીએ, જે તે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કિનારે વેપાર કરવા આવ્યો હતો. એની મદદથી એને હિન્દ મહાસાગરમાંથી રસ્તો ખોદીને ભારતમાં એરો આવ્યો હતો અને સૌથી પહેલાં એરો કાલિકટ બંદરે ઉતર્યો હતો. એ વખતે કાલિકટ બંદરનો રાજા કાલિકટનો રાજા કોણ હતો? જામોરીન હતો. તેણે આ પોર્ટુગલ લોકોને વેપાર કરવાની છૂટ આપી. તો આ એક પ્રશ્ન પણ છે કે ભાઈ ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો? કે ભારત આવવાનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો. અને ક્યાંથી શોધ્યો? કે ભાઈ ભારત આવવાનો જળમાર્ગ દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડથી હિન્દ મહાસાગર થઈને તેને ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. અને કોની મદદથી શોધ્યો હતો? મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખાલસીની મદદથી એને 22 મે 1498ના દિવસે શોધ્યો હતો. અને સૌ પ્રથમ કયા બંદરે આવ્યા હતા? એ લોકો કાલિકટ બંદરે આવ્યા હતા. એ વખત કાલિકટ બંદરનો રાજા કોણ હતો? કે જામોરીન હતો. તો હવે જામોરીન રાજાએ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપેલી. તો ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠીઓ સ્થાપી. તેના ફરતા કિલ્લોબંધી કરી અને અલ્બુકર્ક નામના સેનાપતિને રક્ષક તરીકે નિમ્યો. તો હવે પોર્ટુગીઝો તો ભારતમાં આવી ગયા, તો એ લોકોએ શું કર્યું? કોઠીઓ સ્થાપના કરવા માંડી. તો 1502માં એ લોકોને કાલિકટમાં કોઠીઓ સ્થાપી અને કોઠીની ફરતે કિલ્લાબંધી કરી અને કિલ્લાબંધીના રક્ષક તરીકે કોને નિમ્યો? અલ્બુકર્ક નામના સેનાપતિને રક્ષક તરીકે નિમ્યો. તો અલ્બુકર્કે તો શું કર્યું ભાઈ? અલ્બુકર્ક ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગ્લોર, કોચીન, લંકા, દીવ, ગોવા અને મુંબઈના બેટ તેમના નિયંત્રણમાં લાવી દીધા. તો અલ્બુકર્કે શું કર્યું કે ઉત્તર તરફ આગળ વધીને 1506માં ગોવા જીતી લીધું. 100 વર્ષમાં પોર્ટુગીઝો, મેંગ્લોર, પછી એને ધીરે ધીરે આગળ વધતા ગયા. 100 વર્ષમાં એ લોકો શું કર્યું? પોર્ટુગીઝોએ શું કર્યું? મેંગ્લોરમાં પણ પોતાની કોઠી સ્થાપી, કોચીનમાં સ્થાપી, લંકામાં સ્થાપી, દીવમાં, ગોવામાં અને મુંબઈ જે દરિયા કિનારા હતા ત્યાં લોકોએ પોતાની કોઠી સ્થાપીને વેપાર આગળ વધારવા માંડ્યો. તો હવે જોઈશું કે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે થયો. કે સૌ પ્રથમ તો આવેલા પોર્ટુગીઝો, પછી શું આવે છે? હોલેન્ડના ડચ આવે છે, પછી અંગ્રેજો આવે છે. તો પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે થયો? કે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે મુઘલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. તો કે 17મી સદીમાં પોર્ટુગીઝોનો વેપાર ધીરે ધીરે વધતો ગયો. એ લોકો આવ્યા હતા 1500ની સાલમાં આવ્યા હતા. ધીરે ધીરે 1600મી સાલમાં એ લોકોને બંગાળ તરફ વેપાર વધવા માંડ્યો. પરંતુ એ વખત બાદશાહ કોણ હતો? શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. અને બંગાળમાં તેના સુબાઓએ પોર્ટુગીઝોને વર્તન સામે શાહજહાંની ફરિયાદ કરી. પરિણામે શાહજહાંની ફરમાનથી તેઓની હુગલીની કોઠીઓ તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝો સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી ગઈ. તો પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? તો કે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. પરંતુ એ સમયે મોગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો અને બંગાળમાં જે લોકો કોઠીઓ સ્થાપી તો બંગાળના સુબાઓએ લોકોએ શાહજહાંને ફરિયાદ કરી અને કે ભાઈ પોર્ટુગીઝો ગેરવર્તન કરે છે, ભાવ બહુ લે છે, એના વિશેની ફરિયાદ કરી. તો એ લોકો પછી શાહજહાંએ ફરમાન કર્યું અને હુગલીમાં તેની કોઠીઓ તોડી પાડી, વહાણો સળગાવી નાખ્યા અને આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. પરંતુ અમુક જગ્યાએ પણ પોર્ટુગીઝોની
કોઠીઓ હતી તો કઈ જગ્યાએ કે દીવ દમણ ને ગોવા હતી. તો હવે પોર્ટુગીઝો પછી કોણ આવે છે? ડચ, હોલેન્ડના ડચ આવે છે. તો પોર્ટુગીઝના આગમન પછી 100 વર્ષ લગભગ 16મી સદીના અંતમાં ભાગમાં હોલેન્ડ, જે હાલનું નેધરલેન્ડ કહેવાય છે, ના રહેવાસીઓ ડચ લોકો વેપાર અર્થે આવ્યા. તેઓ સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ, હાલનું ચેન્નઈમાં તેમણે કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં તેણે કોઠીઓ સ્થાપી. પછી આ દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા હતા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. તો ભાઈ પોર્ટુગીઝો પછી કોણ આવ્યા? ડચ લોકો. ડચ લોકો કઈ સાલમાં આવ્યા? કે 16મી સદીના અંત ભાગમાં, મતલબ 17મી સદી ચાલુ થવાની અંત ભાગમાં એ લોકો આવ્યા. અને તે ક્યાંથી આવ્યા હતા? કે હોલેન્ડમાંથી આવ્યા હતા, જે હાલનું નેધરલેન્ડ કહેવામાં આવે છે. તો એમને સૌપ્રથમ ક્યાં પોતાની કોઠીઓ સ્થાપી હતી? કે સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ, જે હાલનું ચેન્નઈ કહેવાય છે, તે એમને કોઠીઓ સ્થાપી હતી. અને ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમની કોઠીઓ સ્થાપી હતી. અને તે જ દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા હતા. તો પરંતુ ડચ લોકો અંગ્રેજો સામે ટકી શક્યા નહીં, એટલે ડચ લોકોને પણ પોતાની સત્તાનો અંત કરવો પડ્યો. હવે આવશે ભારત પર અંગ્રેજોની નજર. તો જે અંગ્રેજો છે, અંગ્રેજે આપણા પર 200 વર્ષ રાજ કર્યું. તો એના માટે એના વિશેની માહિતી મેળવી છે. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના કોને કરી હતી અને કઈ સાલમાં કરી હતી? તો કે 1600ની સાલમાં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના કરી હતી. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સ્થાપના કેમ કરવામાં આવી હતી? કે હિન્દુસ્તાન સાથે વેપાર કરીને ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. કે જે લોકો બહુ ધનવાન થવા માટે વેપારીઓ હતા, એ લોકોએ ભારત સાથે વેપાર કરીને ધનવાન થવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપના કરવામાં આવી હતી. તો ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વાહન હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. તો અંગ્રેજો ભારતમાં ક્યારે આવ્યા? કે ભાઈ અંગ્રેજો સૌથી પહેલાં આવ્યા હતા ગુજરાતમાં સુરતના બંદરે આવ્યા હતા 1608ની સાલમાં. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હતો હોકિન્સન. આ વાહનનો કપ્તાન હતો. તે જહાંગીરને મળ્યો, પરંતુ પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર ટોમસ રોય જહાંગીર પાસેથી સુરતીમાં વેપાર ખોડી સ્થાપવાની પરવાનગી મળી. તો કે હિન્દુસ્તાનની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કોણ હતો? તો કે હોકિન્સન હતો, પરંતુ એને કોઠી સ્થાપવાની જહાંગીર પાસેથી પરવાનગી મળી નથી. પછી તેના બાદ બીજું વાહન લઈને કોણ આવ્યું? કે સર ટોમસ રો, જેને જહાંગીર જે દિલ્હીનો હતો રાજા, એની પાસેથી સુરતમાં વેપારની કોઠીઓ સ્થાપવાની પરવાનગી મેળવી હતી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી. શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. કારણ કે અંગ્રેજોને બંગાળમાં કેમ છૂટ આપી? કારણ કે ડચ લોકોને ત્યાંથી ભગાડ્યા હતા, એટલા માટે અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. તો અહીંયા આપણે જોયું છે કે સૌથી પહેલાં અંગ્રેજોએ 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ભાઈ કોને કરી? રાણી એલિઝાબેથના સમયમાં થઈ હતી. ભાઈ કેમ કરવામાં આવી હતી? કે ભારત સાથે હિન્દુસ્તાન, એ વખત હિન્દુસ્તાન કહેવાતું, હિન્દુસ્તાન સાથે વેપાર કરીને ધનવાન થવા માટે ઈચ્છા રાખનાર વેપારીઓ માટે આ કંપની સ્થાપના કરવામાં આવી હતી. અંગ્રેજો સૌપ્રથમ ક્યાં આવ્યા હતા? 1608ની સાલમાં સુરતમાં આવ્યા હતા. ભાઈ એ વખત રાજા કોણ હતો? રાજા જહાંગીર હતો. અને કોને પરવાનગી લીધી હતી? કે સર ટોમસ રોયે સુરતમાં પહેલી કોઠી સ્થાપી હતી. પરંતુ સૌપ્રથમ અંગ્રેજ કોણ હતો? કે હોકિન્સન હતો. અને પછી શાહજહાંએ અંગ્રેજો લોકોને આપી છૂટ, બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. તો પછી અંગ્રેજો પછી કોણ આવે છે? ફ્રેન્ચ લોકો, જે ફ્રાન્સના ફ્રેન્ચ લોકો કહેવામાં આવે છે. ફ્રેન્ચ લોકો પણ અંગ્રેજો જેવા હતા. ફ્રેન્ચ લોકોએ પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની ઈસવીસન 1664માં સ્થાપના કરી. તેમણે સુરત અને પોંડિચેરીમાં કોઠીઓની સ્થાપી. ફ્રેન્ચ કંપનીનો વડો હતો દુલપી હતો, જે ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવા માટે ઈચ્છા થઈ. તો કે ભાઈ અંગ્રેજો પછી કોણ આવ્યા? કે ફ્રેન્ચ લોકો. તો ફ્રેન્ચ લોકોએ અંગ્રેજોની જેમ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપના કરી. તો કઈ સાલમાં સ્થાપના કરી? કે 1664માં સ્થાપી. પણ તેમણે સુરત અને પોંડિચેરીમાં પોતાની કોઠીઓ સ્થાપી. એ વખત ફ્રેન્ચ કંપનીનો વડો કોણ હતો? કે દુલપી હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તારવાની ઈચ્છા હતી. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચ બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. આમાં ઘણી વખત તકરારો અને લડાઈઓ થઈ.
જેમાં છેવટે અંગ્રેજો સફળ રહ્યા, પરંતુ ફ્રેન્ચો માટે છેવટે પાંડિચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણામાં રહ્યા હતા. તો જે દુલ્પે જે હતો ને એ ભારતમાં યુરોપિયન સત્તાને સ્થાપવા માટે ઈચ્છા ધરાવતો હતો. અને એ સમયે અંગ્રેજો અને ફ્રેન્ચ બે બળવાન કંપનીઓ કહેવાતી, જે એકબીજાની હરીફાઈમાં હતી. તો આ માટે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે લડાઈ પણ થતી, અને પરંતુ આ લડાઈમાં છેવટે અંગ્રેજો સફળ રહ્યા અને ફ્રેન્ચોની હાર થઈ. પરંતુ ફ્રેન્ચો છેવટે કોડીઓ રાખી પાંડિચેરી, માહે, ચંદ્રનગર અને વગેરે થાણામાં રહ્યા. એ બંગાળમાં અંગ્રેજોનો વેપાર. તો ભાઈ બંગાળમાં તો શાહજહાએ એને પરમિશન આપી દીધી હતી કે ભાઈ તમે બંગાળમાં વેપાર મુક્ત રીતે કરી શકો છો. તો બંગાળમાં એમનો વેપાર કેવો હતો? ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. વેપાર એટલે કેવું હોય? આ પ્લે થતી હોય કે ભાઈ ભારતમાંથી માલ ખરીદવાનો અને ઇંગ્લેન્ડમાં વેચવાનો, ઇંગ્લેન્ડમાંથી માલ લાવીને અહીંયા ભારતમાં વેચવાનો, એની શરૂઆત કરી. પછી ત્યાં પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી. તો જ્યારે આ લોકોએ બંગાળમાં શરૂઆત કરી એ વખત રાજા કોણ હતો? દિલ્હીમાં રાજા હતો ઔરંગઝેબ રાજા હતો. તો આ લોકોએ પરમિશન શું મેળવી કે અમે વાર્ષિક ખંડીના રકમના બદલામાં કરવેરા આપવા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી. તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ભાઈ બંગાળના દરિયા કિનારે અંગ્રેજોએ વહાણોની કોઠીઓ વિશેની ચિત્ર આપેલું છે. અને આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ભારત 1797માં કેવું ભારત હતું. તો તમે જોઈ શકો છો લાહોર, દિલ્હી, લખનઉ, કાઠમંડુ એ બધું એક સાથે જ હતું. અહીંયા ગ્રીન કલરમાં, બ્લુ કલરમાં દેખાય છે બ્રિટિશ શાસન અને યલો કલરમાં દેખાય સ્થાનિક શાસન, મતલબ એ વખત મોગલ સામ્રાજ્ય હતું. 1797માં આવું હતું. પરંતુ ભારત 1840માં કેવું હતું? અંગ્રેજો ધીરે ધીરે એમનો વિસ્તાર વધારવા માંડ્યો. તો એ લોકોએ મુંબઈ લઈ લીધું, ગોવા લઈ લીધું, મદ્રાસ, બંગાળની ખાડી, દિલ્હી સુધી પણ પોતાનું શાસન કરી નાખ્યું. પછી એના પછી છે ભારત 1857માં દિલ્હી પણ લઈ લીધું, બોમ્બે, બરોડા, હૈદરાબાદ, મૈસૂર એ બધામાં, બનારસ, લખનઉ એ બધામાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું અને મોગલ સામ્રાજ્યનો અંત લાવી દીધો એ લોકોએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપારની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા તેમાં પણ કર આપતા નથી, જેથી બંગાળમાં કરવેરાની આવક ઘટી, જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાનનો વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો અને છેવટે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. તો એ બી પ્રશ્ન થાય છે કે ભાઈ પ્રશ્ન હશે કે અંગ્રેજોનું સામ્રાજ્ય ભારતમાં કેવી રીતે સ્થપાયું? તો પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોનું સામ્રાજ્ય વધવા માંડ્યું, બહુ જ વધવા માંડ્યું. ભાઈ કેમ વધવા માંડ્યું? કે ઔરંગઝેબ પાસેથી આ લોકોએ બંગાળમાં વેપાર કરવાની છૂટ મેળવી લીધી, મુક્ત રીતે વેપાર કરવા માટે. પરંતુ એ ખાલી કંપનીને છૂટ હતી, પરંતુ જે કંપનીના અંદર અધિકારીઓ હતા એ વ્યક્તિગત રીતે પોતાનો વેપાર કરતા અને કર પણ આપતા ન હતા. એના લીધે બંગાળના કેરવેરાની આવક ઘટવા લાગી. તો જેનો એ વખત બંગાળનો નવાબ હતો મુર્શિદ અલી ખાન હતો, જેને વિરોધ કર્યો અને આ વિવાદ ધીરે ધીરે વધતો જ ગયો અને પરિણામે 1757નું પ્લાસીનું યુદ્ધ થયું. તો તમે અહીંયા જોશો પ્લાસીનું યુદ્ધ, હવે પ્લાસીના યુદ્ધ કે 1756માં સિરાજ ઉદ્દૌલા બંગાળનો નવાબ હતો, જેની અંગ્રેજો પર ધાક હતી. તેથી અંગ્રેજોને તે પસંદ કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી અને સિરાજ ઉદ્દૌલાને હરીફોની મદદ કરી. તો 1756માં બંગાળનો નવાબ કોણ હતો? સિરાજ ઉદ્દૌલા. અને જેનાથી અંગ્રેજો બીવાતા હતા, એટલે મતલબ એની ધાક હતી. તેથી અંગ્રેજોને એ પસંદ નથી. તો સિરાજને બંગાળ નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી, જે અંગ્રેજીનું મુખ્ય હથિયાર હતું કૂટનીતિ. તો ભારતમાં પોતાનો પગ જમાવવા માટે એ લોકોએ કૂટનીતિ કરી અને સિરાજના વિરુદ્ધમાં એના હરીફોએ મદદ કરી. સિરાજ ઉદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજોની કોઠીઓની કિલ્લોબંધી કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. આ બાબતે અનેક પક્ષ સમાધાન માટે તૈયાર ન થાય. તેથી નવાબે 3000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજો કોઠી પર હુમલો કર્યો. નવાબની ફૌજે અંગ્રેજોને બંદીવાન બનાવી તેના વહાણો ઘેરી લીધા. અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવ સિરાજ ઉદ્દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનવાની લાલચ આપી
મદદ માગી અને તેને રાજી કરી દીધો. પછી પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજુદ્દૌલાને હરાવી ડકાથી ખૂન કર્યું. તો એ પ્લાસીના યુદ્ધ વિશે પૂછાય છે કે ભાઈ કે પ્લાસીના યુદ્ધમાં શું થયું હતું. કે 1756માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ હતો, જેને અંગ્રેજો ઉપર ધાક હતી. તેને મુક્ત રીતે વેપાર કરવામાં પ્રતિબંધ મૂકેલા અને કંપનીનો ગેરલાભ ઉઠાવે નહીં એટલા માટે એ લોકોએ અંગ્રેજો ઉપર યુદ્ધ કર્યું કે કાયદેસર રીતે અંગ્રેજોને કંપનીને શરતોનું પાલન કરવું પડશે અને વેપારમાં પણ પાલન કરવું પડશે. તો આ બાબતે અંગ્રેજો તૈયાર ન હતા. તો એટલા માટે અંગ્રેજો નવાબે શું કર્યું, 3000 સૈનિકો રાખીને અંગ્રેજોની કોઠીઓ પર હુમલો કર્યો. અંગ્રેજોને બધીવાન બનાવીને તેને વહાણો ઘેરી લીધા. પરંતુ એ વખત અંગ્રેજી સેનાનો પ્રતિનિધિ કોણ કરતો? રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવે શું કર્યું કે સિરાજુદ્દૌલાનો એક સેનાપતિ હતો મીર જાફર. મીર જાફરને લાલચ આપી કે હું સિરાજુદ્દૌલાને હરાવ્યા પછી તને નવાબ બનાવીશ. તો એ મીર જાફરે શું કર્યું, એના વિરુદ્ધમાં યુદ્ધ કરી, સિરાજુદ્દૌલાના વિરુદ્ધમાં યુદ્ધ કરીને પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાને હરાવીને તેનું ખૂન કર્યું. તો ભારતની આ કંપની પહેલી લડાઈ હતી જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તા શરૂઆત થવાની હતી. માટે એ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્ત્વનું ઘટના સ્થાન ગણાવે છે. તો તમે અહીંયા પ્લાસીના યુદ્ધ વિશે જાણી ગયા છે. એના પછી અંગ્રેજોએ પોતાનું સત્તા ધમાવવાનું ચાલુ કર્યું. તો હવે છે પ્લાસી પછી છે બક્સરનું યુદ્ધ, બક્સરની લડાઈ. તો કે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી. પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઇશારે કામ કરે. પરંતુ કેટલીક બાબતોમાં મીર જાફર કંપનીનો વિરોધ કર્યો. તેથી કંપનીએ તેને દૂર કરી તેની જગ્યાએ મીર કાસિમનો નવાબ બનાવી દીધો. નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. એવું લાગતા 1764માં બક્સરની લડાઈ તેને હરાવી મીર જાફરને બીજી વાર બંગાળ નવાબ બનાવ્યો. તો હવે બક્સરની લડાઈમાં કેવું હતું કે ભાઈ 1757માં પ્લાસીની યુદ્ધમાં સિરાજુદ્દૌલાને હરાવ્યા પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. પરંતુ મીર જાફર અંગ્રેજોનો એવો માણસ જોતો હતો કે જે તેના ઇશારે કામ કરે. પરંતુ મીર જાફર શું કરતો હતો, કંપનીના ઘણા નિર્ણયોનો વિરોધ કરતો હતો. તો તેની જગ્યાએ શું કર્યો, તેની જગ્યાએ મીર જાફરને હટાવીને તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવ્યો. પરંતુ મીર કાસિમ મીર જાફર કરતાં પણ જબરો હતો. એને અંગ્રેજોને ઘણા પરેશાન કર્યા. તો તેથી એ લોકો શું કર્યું, 1764માં બક્સરની લડાઈ દ્વારા મીર કાસિમને મારીને ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. તો કે 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. તે પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. આમ બંગાળથી શરૂ થયેલા અંગ્રેજ શાસનો પૂરો ભારતને કેવી રીતે ગુલામની જંજીરો જકડી દીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપારી કંપનીઓમાંથી આગળ વધતા આખા ઉપખંડને શક્તિશાળી સત્તા બની ગઈ. તે વિશે વાતો આપણે આવતા પ્રકરણમાં શીખીશું.